અંકલેશ્વરના સારંગપુર ખાતે 4 વર્ષ પૂર્વ 12 વર્ષીય બાળકી જોડે દુષ્કર્મ આચરનાર નરાધમને આજીવન કેદ સજા ફટકારી છે। અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં વર્ષ 2010માં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના મામલે અંકલેશ્વર સેશન્સ કોર્ટ આરોપી સહિત શંભુ ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી। ગત તારીખ 12 ઓગસ્ટ 2010માં અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં ઘરની બાજુમાં રમતી 12 વર્ષીય બાળકીની બાજુમાં રહેતા મૂળ યુપીનો રોહિત શંભુ ઠાકોરે લસણ ફોલવાનું કહી બાળકીને ચોકલેટ માટે 10 રૂપિયા આપવાની લાલચ આપી પટાવી ફોસલાવીને પોતાના રૂમમાં લઈ જઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરવાના કોશિશ કરી બાળકીનું મોઢું દબાવી રાખી તરફોડિયા મારતી બાળકી દરવાજા તરફ નહીં ભાગે તે માટે તેને બંને પગ દોરીથી બાંધી રાખી ફરી ત્રીજી વાર પગ બાંધીને દોરી છોડી બળજબરી પૂર્વક બળાત્કારની કોશિશ કરેલા તે સમયે કોઈ જ દરવાજો ખખડાવતા આરોપીને સગીરાનું ગળું દબાવી તેને જાનથી મારી નાખવાના પ્રયત્ન કર્યો હતો। આ અંગે બાળકીના માતા જીઆઈડીસી પોલીસ મથકે આરોપી રોહિત શંભુ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પોક્સોટ બળાત્કાર સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો। આ કેસ અંકલેશ્વરના એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ વિજય કલોત્રા સાહેબની કોર્ટ સમક્ષ ચાલી જતા આરોપી વિરુદ્ધ બળાત્કાર, અપનયન અને અપહરણ તેમજ બાળકોના જાતીય અત્યાચાર અને શોષણનો ગુનો સાબિત થતાં જિલ્લા સરકારી વકીલ પરેશ બી પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી અંકલેશ્વર સેશન્સ કોર્ટ આરોપી સહિત રોહિત શંભુ ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી 1 લાખની રકમ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો।